પંજાબના બરનાલામાં મકાન ધરાશય થવાની ઘટના સામે આવી છે। મકાન ધરાશય થતા 4 શ્રમિકો દટાયા છે। કાટમાળ નીચેથી 3 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। એક વ્યક્તિ માટે ચાલી રહી છે રેસ્ક્યુની કામગીરી। મકાનના એક તરફના ભાગમાં ચાલી રહ્યું છે સમારકામ। પાણી લીકેજથી નબળા પડેલા મકાનનું સમારકામ થતું હતું। 4 શ્રમિક રાત્રે મકાનની અંદર જ સૂઈ ગયા હતા। વહેલી સવારે અચાનક મકાન ધરાશય થયું। મકાન અચાનક જ ધરાશય થયું અને તેની આ સમગ્ર ઘટના જે સામે આવી છે આપ જુઓ। રેસ્ક્યુ કરવામાં આવ્યું અને 3 સેકન્ડમાં મકાન જમીનદોસ્ત થઈ ગયું। 3 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે। એક વ્યક્તિ જેની હજી પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આપ જુઓ એક ધડાકો થયો અને ત્યાર પછી આ જે મકાન છે એ જમીનદોસ્ત થઈ ગયું। અફરાતફરી પણ મચી ગઈ હતી। આટલો મોટો ધડાકો સાંભળી આસપાસના લોકો પણ જાગી ગયા હતા અને ત્યાર પછી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 4 લોકો આ મકાનમાં રહેતા હતા। અત્યાર સુધી 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। એક વ્યક્તિ કે જેની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી રહી છે।